હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં। આપણે બધા જ વિષયનું સોલ્યુશન લગભગ પૂર્ણ થવાને આરે છે। તો આજે આપણે ગુજરાતીનો પ્રશ્ન નંબર 2 ક નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો, ત્યાંથી આપણે આજે ચાલુ કરવાનું છે। ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન મૂકી દીધું છે, વિજ્ઞાનનું પૂરું થવાને આરે છે અને ગુજરાતીનું પણ લગભગ આ સંપૂર્ણ સોલ્યુશન પૂરું થઈ જશે। તો હવે પ્રશ્ન 2 ક નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો। એમાં પાઠ નંબર 12। પહેલો પ્રશ્ન છે, સુરતના નાચગાન વિશે સદરિકા બહેને શું કહ્યું? જવાબ: સુરતના નાચગાન વિશે સદરિકા બહેને કહ્યું કે નાચગાન અમને બહુ ગમે, તમે પણ અમારી સાથે નાચવા લાગો। ક્યાંક પણ ઢોલ વાગે તો અમારા પગ તો નાચવા માંડે। જાનૈયા સાથે વરાજા હોય તો એ પણ નાચવા લાગે। એવા અમારા નાચ હોય છે, કોઈક વાર આવો તો જાણવા મળે કે કેમનું નચાય। તો ચંદ્રિકાબેને સુરતના નાચગાન વિશે આવું કહ્યું છે। પ્રશ્ન નંબર 2, જશવંતગઢની વાતને અનેરી કેમ કહીએ છીએ? જવાબ: 1962ના ચીનના યુદ્ધ વખતે જશવંતસિંહ નામના એક સૈનિક સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી। આની વીરગાથા આજે પણ ઘેર ઘેર ગવાય છે। તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે। વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે, તેથી જશવંતગઢની વાત અનેરી છે। પ્રશ્ન નંબર 3, દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રાને તવાંગ યાત્રા શા માટે કહે છે? જવાબ: દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યોમાં યોજાતી યાત્રા અરુણાચલ પ્રદેશમાં, જ્યાં ભારત, ભૂટાન અને ચીનના કબજામાં તિબેટ છે, એ ત્રણેય દેશની સરહદે આવેલા બુમલા બોર્ડર સુધી નીકળે છે। પરંતુ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોવાથી તેને તવાંગ યાત્રા પણ કહે છે। ત્યાર પછી પાઠ નંબર 13, સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું છે? જવાબ: સમરથલાલ સુરણવાળાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા। તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું। પ્રશ્ન નંબર 2, બકુભાઈને સુરણવાળાનો સ્વભાવ કેવો લાગે છે? શા માટે? જવાબ: બકુભાઈને સુરણવાળાનો સ્વભાવ બટાકા જેવો લાગ્યો છે। બટાકો જેમ રીંગણ, દૂધી, કારેલા, શક્કરિયા, ટમેટા તેમજ વટાણા સાથે મિક્સ થઈ જાય છે, તેમ સુરણવાળા શેઠ પણ મળતાવડા છે। મોટા માણસથી લઈને નાના સામાન્ય માણસ સાથે ભળી જાય છે। સ્ત્રીઓ, પુરુષો તેમજ બાળકો સૌમાં સુરણવાળા શેઠ માનીતા છે। ત્યાર પછી પાઠ નંબર 15। પહેલો પ્રશ્ન, આપણા દેશમાં કઈ કઈ પરંપરાઓ યુગો જૂની છે, કઈ રીતે? જવાબ: આપણા દેશમાં પ્રવાસ અને પર્યટનની પરંપરા યુગો જૂની છે। આપણી ઋષિમુનિઓથી લઈને ગુરુ સ્થળો, દેશાટન અને તીર્થોટન માટે જતા હતા। બીજો પ્રશ્ન, દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા શું કહ્યું? જવાબ: દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા કહ્યું કે ગણિત વિશે એક શાસ્ત્ર છે, એમાં વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર છે। વળી ગણિત વિશેની પાયાની સંકલ્પનાઓથી અવગત થશે। મેં અનેક સફળ લોકોના જીવન ચરિત્રો વાંચ્યા છે, એમાંના કંઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ નહોતા, પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા નહોતા। ત્યાર પછી પાઠ નંબર 16, ખલીફા સાહેબ ગરીબ લતામાં કયું દ્રશ્ય જોયું? જવાબ: ખલીફા સાહેબ ગરીબ લોકોના લતામાં એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું। એક બચારવાળા એટલે કે બછડાવાળા વિધવા સ્ત્રી ચૂલા ઉપર હાંડલી ચડાવીને બેઠી હતી। તે કેટલીક વાર ચાટો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી, પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી। છોકરા ભૂખ્યા થતા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા। તો આવું દ્રશ્ય એમણે જોયું।
પ્રશ્ન નંબર 2, બંદાએ સામાનનો કોથળો ઊંચકવા માંડ્યો ત્યારે ખલીફા સાહેબે શું કહ્યું? બંદાએ સામાનનો કોથળો ઊંચકવા માંડ્યો ત્યારે ખલીફા સાહેબે કહ્યું, રાજનો નેતા હું છું, મારી ભૂલને કારણે જ પ્રજા ભૂખમરો વેઠવી હોવી જોઈએ. આ ગુનાનો જવાબ એક દિવસ ખુદા પાસે મારે જ આપવો પડશે, માટે ત્યાં કંઈ જવાબ આપી શકું તેમ ભલો થઈને મને મારું કામ કરવા દે. ત્યાર પછી પાઠ નંબર 18, વિશિષ્ટકાર તરીકે જતા થનાર અપમાન વિશે કૃષ્ણ કઈ વાત કરે છે? જવાબ, કૃષ્ણ કહે છે કે વિશિષ્ટકાર તરીકે મને કશું જ નહીં થાય. મારા અપમાન છતાં યુદ્ધના વિનાશને રોકી શકાય તો તેનાથી માનવજાતનું કલ્યાણ છે. હું અપમાનનો એ કડવો ઘૂંટડો ગળી જવા તૈયાર છું. પાઠ 20, બાલ પુરસ્કાર મેળવનારને શું શું આપી સન્માનિત કરવામાં આવે છે? તો પહેલા પ્રશ્નનો જવાબ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર PMRBP મેળવનારને મેડલ, પ્રશસ્તિપત્ર અને ₹1 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ ઉપરાંત બાળક શાળાના અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. બીજો પ્રશ્ન, બાલ વીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી શોધવા તમે શું કરશો? જવાબ, બાલવીર પુરસ્કાર વિજેતા બાળક વિશેની માહિતી આપણને સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અથવા ઇન્ટરનેટની મદદથી મળે છે. આ માહિતી આપણને ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર જોઈને પણ આપણે મેળવી શકીએ છીએ. આ મિત્રો પ્રશ્ન 2 આપણો અહીં પૂરો થાય છે. ધોરણ 7 અસાઇનમેન્ટનો ગુજરાતી વિષયનો પ્રશ્ન 2D નીચેના પ્રશ્નોનો ઉત્તર 4-5 વાક્યમાં લખો. પાઠ નંબર 12. પહેલો પ્રશ્ન, તવાંગ યાત્રાનો હેતુઓ અને આકર્ષણો જણાવો. જવાબ, તવાંગ યાત્રાનો હેતુ પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવું, બૌદ્ધ મઠની મુલાકાત લેવી અને દેશપ્રેમની ભાવના વધારવી એ છે. આકર્ષણોમાં તવાંગ મઠ, સેલા પાસ, PTC તળાવ, જસવંતગઢ સ્મારક, બરફાછેદ પર્વતો અને ઠંડુ હવામાન સામેલ છે. ત્યાર પછી પાઠ નંબર 13, ડાયાભાઈનું ભાષણ તમને ગમ્યું કે કેમ? જવાબ, ડાયાભાઈનું ભાષણ ગમ્યું કેમ કે ડાયાભાઈનું ભાષણ મજેદાર છે. તેઓ ગંભીર વિષયને પણ હાસ્ય સાથે રજૂ કરે છે, જેથી વાંચતા આનંદ આવે છે. ભાષા સરળ હોવાથી દરેક વિદ્યાર્થી સરળતાથી સમજી શકે છે. ભાષણમાં સારો સંદેશ આપવામાં આવ્યો છે કે માણસે આત્મવિશ્વાસ રાખવો જોઈએ અને સચ્ચાઈની વાત કરવી જોઈએ. ડાહ્યાભાઈની વાતો આપણને હિંમત અને આત્મવિશ્વાસ આપે છે, એટલે સમજ અને સારા સંદેશથી ભરેલું હોવાથી મને ખૂબ ભાષણ ગમ્યું. તો આ રહ્યું ડાહ્યાભાઈનું ભાષણનો આન્સર. ત્યાર પછી પાઠ નંબર 15. પહેલો પ્રશ્ન, દાદાજીએ પત્રમાં વિવેકને પ્રવાસના પુસ્તકો વિશે શું લખ્યું? જવાબ, દાદાજીએ વિવેકને પત્રમાં પ્રવાસના પુસ્તકો વિશે લખ્યું હતું કે પ્રવાસના પુસ્તકો વાંચવાથી દુનિયાના અલગ અલગ દેશો, શહેરો, સંસ્કૃતિઓ વિશે જાણકારી મળે છે. એવા પુસ્તક માણસનું જ્ઞાન વધારે છે અને વિચાર શક્તિ વિકસાવે છે. પ્રવાસના વર્ણનો વાંચવાથી એવું લાગે છે કે આપણે પોતે જ ત્યાં ફરવા ગયા હોઈએ. જીવનમાં આગળ વધવા અને દ્રષ્ટિકોણ વિસ્તૃત કરવા માટે આવા પુસ્તકો વાંચવા જોઈએ. અંતમાં દાદાજી વિવેકને વધુ પ્રવાસ વર્ણનના પુસ્તકો વાંચવાની સલાહ આપી હતી. ત્યાર પછી પાઠ નંબર 16, સ્ત્રીએ ખલીફા સાહેબને શો જવાબ આપ્યો? જવાબ, સ્ત્રીએ ખલીફા સાહેબને નિર્ભયતાપૂર્વક અને સમજદારીથી જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે સાચો શાસક તે જ ગણાય જે પ્રજાની સમસ્યાઓ સાંભળે અને ન્યાય કરે. જો શાસક પ્રજાની કાળજી ન રાખે તો તેને ભગવાન અલ્લાહ સમક્ષ જવાબ આપવો પડે. પ્રજાને દુઃખ પહોંચે તો તેની જવાબદારી શાસકની હોય છે. સ્ત્રીના આ નિડર અને
સત્યસભર જવાબથી ખલીફા સાહેબ પ્રભાવિત થયા હતા અને તેમને પોતાની ફરજનું મહત્વ સમજાયું હતું. ત્યાર પછી છેલ્લો પાઠ મિત્રો, પાઠ 18. દુર્યોધનને તસુભાર જમીન પણ આપવાની ના પાડી ત્યારે કૃષ્ણએ શું કહ્યું? જવાબ: જ્યારે દુર્યોધને પાંડવોને તસુભાર જમીન પણ આપવાની ના પાડી ત્યારે કૃષ્ણએ કહ્યું કે હવે યુદ્ધ ટાળવું શક્ય નથી. અહંકાર અને અન્યાયનો અંત વિનાશમાં જ થાય છે. પાંડવો પોતાનો હક મેળવવા માટે ધર્મયુદ્ધ લડશે. કૃષ્ણએ સમજાવ્યું કે દુર્યોધનના અહંકાર અને અન્યાયના કારણે મહાભારતનું યુદ્ધ અનિવાર્ય બનશે અને અધર્મનો નાશ થશે. તો મિત્રો આ પ્રશ્નો અહીંયા પૂર્ણ થયા. તો મિત્રો આપણે પ્રશ્ન 2 સુધી આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂરું કર્યું છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 3માં જોડણી સુધારો છે, ત્યાર પછી સમાનાર્થી શબ્દો છે, ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દો છે, રૂઢિપ્રયોગ છે. તો બધાના જવાબ તમને આપેલા છે. પાઠ 15 છે, પાઠ 16 છે, તમામ વ્યાકરણના તમને જવાબ આપેલા છે. છેલ્લે મિત્રો પ્રશ્ન નંબર 4માં વાર્તા આપી છે, એનો તમારે વાર્તા લખી અને શીર્ષક આપવાનો છે. કહેવતનો વિસ્તાર કરો અને આશરે 20 વાક્યોમાં નિબંધ લખો. તો મિત્રો આપણે આનો એક વિડીયો બનાવશું. આ સાથે આપણું અહીં ગુજરાતીનું અસાઇનમેન્ટ શું થાય છે, સંપૂર્ણ ગુજરાતીનું અસાઇનમેન્ટ અહીંયા પૂર્ણ થાય છે.